જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને બાંધણીના કંઠમાલાજી બનાવતા શીખવાડીશ અને અત્યારે આપણે કંઠમાલા બનાવી રહ્યા છીએ. તમે આવી જ રીતના ગાદીજી માલા બી બનાવી શકો. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. તો એના માટે અત્યારે મેં વ્હાઇટ, યલો અને રેડ કલરના મોતી લઈ લીધા છે અને આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે 3 મોતી વ્હાઇટ કલરના લઈ લેવાના છે. 3 મોતી લઈ અને જે આ ફર્સ્ટ મોતી લીધું હોય એમાંથી નીકળી જવાનું. એ સિંગલ મોતીમાંથી જ નીકળવાનું રહેશે. પછી જે 2 મોતી લીધા હોય 2 મોતી નીચેની લાઈનમાં જે વધશે એમાંથી નીકળી જવાનું. એટલે ઉપરની લાઈનમાં 1 થશે અને નીચેની લાઈનમાં 2 મોતી થશે. પછી 3 મોતી લઈ લેવાના વ્હાઇટ કલરના જ. આમાં તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો. પછી ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું અને પછી પાછા આપણે 3 મોતી લીધા હોય એમાંથી નીકળી જવાનું. પછી પાછા 4 મોતી લઈ લઈશું અને આ આગળની લાઈનના 3 મોતી હોય એમાંથી નીકળી જવાનું. સાવ ઇઝી છે, તમે ઇઝીલી બનાવી શકશો. પછી હવે 5 મોતી લેશું. એમાં આપણે બાંધણીની ડિઝાઇન હવે સ્ટાર્ટ કરીશું. એટલા માટે 2 મોતી વ્હાઇટ લેશું, 1 રેડ લેશું અને પાછા 2 મોતી વ્હાઇટ કલરના લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું છે. તમને બાંધણીની ડિઝાઇનની માલાજી ના ફાવતી હોય તો આ એકદમ ઇઝી રીત છે. તમે જાતે બાંધણીની ડિઝાઇનની માલાજી બનાવી શકશો. હવે જે 5 મોતી લીધા છે એ 5માંથી નીકળી જવાનું છે. પછી નેક્સ્ટ લાઈનમાં આપણે એક વ્હાઇટ લેશું મોતી, એક રેડ લેશું, એક યલો લેશું, એક રેડ લેશું અને એક વ્હાઇટ લેશું. આ ખાલી મોતી લેવામાં થોડું ધ્યાનથી જોશો એટલે બીજું કાંઈ હાર્ડ નથી. ખાલી મોતી કયા લેવાના ક્યારે એ યાદ રાખવું જોશે થોડું. બાકી નીકળવાનું તો સેમ જ છે બધામાં. પાછું એમાંથી નીકળી જશું જે લાઈન આપણે અત્યારે પૂરવી હોય લાસ્ટ એમાંથી. અને પછી પાછા અત્યારે એક રેડ, એક યલો, એક વ્હાઇટ, પાછું એક રેડ, એક યલો, એક રેડ, આવી રીતના લઈ લેવાનું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. તમે આમાં કોઈ બી કલર કોમ્બિનેશનમાં કરી શકો. અત્યારે મેં રેડ યલોમાં કર્યું છે, પણ આપ કોઈ બી કલર કોમ્બિનેશનમાં કરશો તો સુંદર લાગશે. હવે આ બધામાંથી નીકળી જશું અને પાછું આપણે એક વ્હાઇટ, એક રેડ, એક વ્હાઇટ, એક રેડ, એક યલો, એક રેડ અને એક વ્હાઇટ રિપીટ કરવાનું છે. જે આ લાઈન કરી હતી આખી રેડવાળી જે કરી હતી, રેડથી સ્ટાર્ટ કર્યું, એ વચ્ચેની બાંધણીની ડિઝાઇન છે. એટલે એની ઉપરની જે લાઈનમાં આપણે લીધા હતા એ જ સેમ મોતી આ લાઈનમાં આપણે લેવાના રહેશે. તમને ના સમજાય તો તમે એવી રીતના બી કરી શકો. પછી બધા મોતીમાંથી નીકળી જવાનું અને આ જે સેમ થઈ ગયા એના પછી ઉપરની લાઈનમાં જેવી રીતના છે એ રીતના આમાં કરવાનું રહેશે. તો એના માટે આપણે સિમ્પલી 2 વ્હાઇટ, એક રેડ અને પાછું 2 વ્હાઇટ એવી રીતના લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી પાછા આ બધામાંથી નીકળી જશું અને પાછું એકવાર આપણે આખી લાઈન વ્હાઇટ મોતીની કરીશું. એટલે ટોટલ 5 મોતી વ્હાઇટ કલરના લઈ લેવાના ને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી બધા
વ્હાઇટમાંથી પાછું નીકળી જવાનું. અને હવે પાછું સ્ટાર્ટ કરીશું. તો એના માટે આપણે 2 વ્હાઇટ 1 રેડ અને 2 વ્હાઇટ. હવે હું તમને સમજાવી દઈશ, તમે ઇઝીલી કરી શકશો. સ્ટાર્ટ કર્યું અહીંથી 2 વ્હાઇટ 1 રેડ અને 2 વ્હાઇટ. પછી નેક્સ્ટ લાઇનમાં 1 વ્હાઇટ 1 રેડ 1 યલો 1 રેડ અને 1 વ્હાઇટ. એવી રીતના લેતું જવાનું. આટલા મોતી લઈ 5 મોતી લઈ ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું, બધા મોતીમાંથી આગલી લાઇનના. પછી પાછું ન્યૂ લાઇન સ્ટાર્ટ કરવી હોય એટલે આ જે અત્યારે મોતી લાસ્ટ લીધા હોય એ લાઇનમાંથી નીકળી જવાનું અને પછી પાછા મોતી લઈ લેવાના અને આગળની લાઇનમાં જોતું જવાનું. સેમ વેજ રિપીટ કરવાનું છે. તો આપણે આ લાઇન કમ્પ્લીટ કરી લઈએ, જેવડી સાઇઝની બનાવી હોય માલાજી એ રીતના. તો આટલું થઈ ગયું છે. હવે અહીંયા આપણે આગળ કેવી રીતના ઘટાડ્યા છે, પહેલાં 4 પછી 3 પછી 2 પછી 1 એવી રીતના આ સાઈડ બી આપણે એમ જ કરવાનું છે. પહેલાં 4 મોતી વ્હાઇટ કલરના લેશું, પછી એ લાઇન કમ્પ્લીટ થઈ જાય એટલે 3 મોતી અને પછી 2 અને પછી 1 અને પછી જ આપણે પેન્ડલ કરીશું. મારે અત્યારે અવળી સાઇઝની બનાવી છે. તમારે જો વધારે સાઇઝની મોટી સાઇઝની બનાવી હોય માલાજી તો તમારે હજી આ જે બાંધણીની ડિઝાઇન છે એ વધારે કરવાની અને પછી પેન્ડલનું જેવી રીતના કરું છું એ રીતના કરવાનું રહેશે. ત્યાં સુધી જેવડી સાઇઝ કરવી હોય ત્યાં સુધીનું આટલું સેમ રિપીટ કરવાનું રહેશે. તો કમ્પ્લીટ કરી લઈએ. તો આટલા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 2 મોતી વ્હાઇટ મેં લઈ લીધા છે, અહીંયા પેન્ડલ કરવું છે એટલા માટે. અને પછી આપણે 3 મોતી રેડ કલરના લઈ લઈશું. અત્યારે હું મોતીમાંથી જ પેન્ડલ બનાવું છું. જો તમારે મોતીમાંથી પેન્ડલ ના બનાવવું હોય તો તમે અહીંયા કોઈ બી પદકનો યુઝ કરી શકો. ઉપરનામાંથી નીકળી ગયા બાદ બંનેમાંથી નીચેથી નીકળી જશું. હવે એક રેડ એક યલો અને એક રેડ લેશું અને આ બધામાંથી પાછા નીકળી જશું. અને પાછું આ ત્રણેયમાંથી નીકળી જશું. પછી એક રેડ એક યલો એક રેડ અને એક યલો લઈ લઈશું અને આ સાઈડ બધામાંથી નીકળી જશું. સોરી, એક યલો પછી એક પાછું રેડ લેવાનું. એટલે પછી આ પાછું આપણે જે લીધા હતા એ બધામાંથી નીકળી જશું અને પાછું અત્યારે આપણે એક રેડ લેશું એક યલો લેશું અને એક રેડ લેશું અને આ બધામાંથી જે 5 મોતી લીધા હતા એમાંથી નીકળી જશું. પાછા ત્રણેયમાંથી નીકળી જશું અને પછી પાછા 2 રેડ લઈ લેશું ને આ બધામાંથી નીકળી જશું અને 2 રેડ લીધા હોય એમાંથી પાછું નીકળી જવાનું. પછી 1 રેડ લઈ અને પાછા નીકળી જશું. તો આ કમ્પ્લીટ થઈ ગયું છે. આપ જોઈ શકો છો પેન્ડલ. હવે આ રેડમાં નીકળી જશું પાછા અને ઉપરની સાઈડ આપણે જવાનું છે એટલે બધી લાઇનમાંથી એક વાર નીકળી અને ઉપરની સાઈડ આપણે પહોંચી જશું. બધી આખી લાઇનમાંથી નીકળતું જવાનું અને ઉપરની લાઇનમાં પહોંચવાનું છે. આ પેન્ડલ થઈ ગયું. હવે એક્સ્ટ્રા જે આપણે વ્હાઇટ મોતી લીધા હતા 2 એ તો આ સાઈડ બી લેવાના જ રહેશે. અને જો તમને ના સમજાય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો, હું તમને શ્યોર સમજાવવાની ટ્રાય કરીશ. 2 મોતી એક્સ્ટ્રા લઈ લીધા પછી આપણે 3 મોતી વ્હાઇટ લેવાના રહેશે. જેવી રીતના અહીંયા સ્ટાર્ટ કર્યું હતું 3 મોતી લઈને એ જ વે સેમ વે રિપીટ કરવાનું છે. 3 મોતીમાંથી જે ફર્સ્ટ મોતી હોય એમાંથી નીકળી જવાનું અને પછી જે 2 મોતી હોય એમાંથી નીકળી જવાનું
પછી 3 મોતી લઈ લઈશું, પછી 4 મોતી લઈ લેવાના. એવી રીતના આખી લાઈન આ આપણે તો આવી જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. ના સમજાય તો આ લાઈન બી આ સાઈડથી બી જોઈ શકો અને ઉપરનું જે આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યાંથી બી જોઈ શકો. તમને જેમ ફાવે એમ જોવાનું રહેશે. તમે જોઈ શકો છો. અત્યારે હું તમને એક સમજાવી દઉં. અહીંયા રેડવાળી આ જે લાઈન છે એના પછીની લાઈનમાં ક્યાં છે તો કે એક વ્હાઇટ, એક રેડ, એક યલો, એક રેડ અને એક વ્હાઇટ. તો અત્યારે આપણે સિમ્પલી આ લાઈનમાં એટલા લઈ અને આ આગળનું લાઈન જે હોય એમાંથી નીકળી જવાનું અને પાછું આપણે જે લીધા હોય એ લાઈનમાંથી નીકળી જવાનું અને ન્યૂ લાઈન સ્ટાર્ટ કરી દેવાની. એવી રીતના આખી લાઈન આપણે આ માલાજીની કરી લેશું. તો રેડી છે કંઠમાલા ઠાકોરજીની. અત્યારે આપણે બાંધણીના ભાવની કંઠમાલાજી બનાવેલી છે. આપ બી આ માલાજી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. જય શ્રી કૃષ્ણ.